નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સદીશ લેક્ચર નંબર 8માં તો કે આજે આપણો નવો ટોપિક છે સદીશનો અદિશ ત્રિગુણાકાર. સદીશનો અદિશ ત્રિગુણાકાર. એક વસ્તુ આપણે જોઈએ છે એ ડોટ બી એટલે આને કેવો ગુણાકાર કહેવાય તો કે એ ડોટ બી એટલે કે અદિશ ગુણાકાર કહેવાય ને. ઓકે, ચલો નેક્સ્ટ બીજું આપણે શું જોઈશું, એ ક્રોસ બી. તો આને કયો કહેવાય તો કે આને સદિશ ગુણાકાર કહેવાય. આને સદિશ ગુણાકાર કહેવાય. તો સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર જોઈ ગયા છે. હવે આપણે જોવાનું છે કે અદિશ ત્રિગુણાકાર. અદિશ ત્રિગુણાકાર. તો અદિશ ત્રિગુણાકારનો મિનિંગ કેવો શું થાય તો એક એવો ગુણાકાર, એક એવો ગુણાકાર આપણે કરવાનો છે કે જેમાં અદિશ અને સદિશ ગુણાકાર બંને આવી જાય. એક એવો ગુણાકાર કરવાનો છે કે જેમાં અદિશ અને સદિશ બંને આવી જાય. તો એ કઈ રીતે થાય આપણે જોઈએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો. તો ધારો કે આપણને ત્રણ સદિશ આપેલા છે આપણી પાસે, તો કે એ બી અને સી. શૂન્યેતર સદિશ છે. આપણી પાસે ત્રણ સદિશ છે એ બી અને સી. તો એની વ્યાખ્યા છે, કોની વ્યાખ્યા છે તો કે અદિશ ત્રિગુણાકારની વ્યાખ્યા છે. તો કે એને એ ક્રોસ બી એની ડોટ પ્રોડક્ટ સાથે એની સાથે સીની ડોટ પ્રોડક્ટ લેવાની છે. આને શું કહેવાય તો આ વસ્તુ છે એને એ બી અને સીનો અદિશ ત્રિગુણાકાર કહેવાય. ઓકે, ચાલો કે હવે આ ગુણાકાર આપણે કરીએ તો એનો જવાબ શું આવશે એ આપણે જોઈએ કે અદિશ આવશે કે સદિશ. ચલો અહીંયા જુઓ પ્રથમ તમે કે બે સદિશનો ક્રોસ ગુણાકાર કરેલો છે. બે સદિશનો ક્રોસ ગુણાકાર શું આવવાનો છે તો એક સદિશ આવવાનો છે. અને જે આ સદિશ જવાબ આવે એની ડોટ પ્રોડક્ટ કોની સાથે લેવાની છે તો સદિશ સી સાથે લેવાની. તો સદિશ ડોટ સદિશ, સદિશ ડોટ સદિશ શું બની જાય તો કે આ શું બની જાય અદિશ બની જાય. શું બની જાય અદિશ. તો ત્રણ સદિશનો અદિશ ત્રિગુણાકારનો જવાબ શું આવે તો કે અદિશ આવે. ક્લિયર? અદિશ ત્રિગુણાકાર છે એટલે એનો જવાબ અદિશ આવે. ઓકે, ચાલો નેક્સ્ટ. તો આને સંકેતમાં અદિશ ત્રિગુણાકાર, ત્રણ સદિશ એ બી સી નો અદિશ ત્રિગુણાકાર છે એને સંકેતમાં સદિશ એ, સદિશ બી, સદિશ સી આ રીતે એક પેટી બનાવવાની છે. એટલે કે ચોરસ કૌંસ બનાવવાનો છે. એમાં સદિશ એ, સદિશ બી અને સદિશ સી મૂકી દેવાના છે. જો કઈ રીતે મૂકવાના છે તો અહીંયા જુઓ કે પહેલાં જે કૌંસ છે એ ક્રોસ બી છે, તો અહીંયા એ બી અને બી આવી ગયું ને લાસ્ટ કયું છે સી છે. તો એ રીતે મૂકવાના છે. ઓકે, આને શું કહેવાય તો કે આને પેટી ગુણન કહેવાય. આને શું કહેવાય પેટી ગુણન કહેવાય. તો સદિશનો અદિશ ત્રિગુણાકાર છે એનું બીજું નામ આપણે આપવું હોય તો એને શું કહેવાય તો કે પેટી ગુણન. ક્લિયર? યાદ રાખજો કે હું હવે દર વખતે અદિશ ત્રિગુણાકાર એ રીતે વાત કરીશ નહીં. હું શું બોલીશ કે પેટી ગુણન. ચાલો, એટલે એનો મિનિંગ શું થાય. ઓકે, ચાલો અહીંયા જુઓ કે આમ તમને આપેલું છે કે સદિશ એ, સદિશ બી અને સદિશ સીનું પેટી ગુણન. ઓકે, તો એનો મિનિંગ શું થાય તો જે પહેલાં છે બે છે એની શું બનશે ક્રોસ પ્રોડક્ટ બનશે
અને છેલ્લે છે એની સાથે ડોટ પ્રોડક્ટ બનશે. સપોઝ કે તમને આમ આપેલું છે કે BCA ક્લિયર. ઓકે, તો BCA એટલે એ શું થવાનું છે? તો જે પ્રથમ બે છે એની ક્રોસ પ્રોડક્ટ, તો કે સદિશ B ક્રોસ સદિશ C, એની ડોટ પ્રોડક્ટ કોની સાથે લેવાની? તો એની ડોટ પ્રોડક્ટ જે લાસ્ટમાં છે એની સાથે લેવાની છે. ક્લિયર. ધારો કે તમને આમ આપેલું હોય ABA, તો ABA નું પેટી ગુણન શું કરવાનું? તો કે પ્રથમ કોણ છે? A અને B છે, તો કે A ક્રોસ B, અને લાસ્ટ કોણ છે? તો કે A, તો એની ડોટ પ્રોડક્ટ કોની સાથે લઈ લેવાની છે? તો કે A જોડે લઈ લેવાની છે. તો આ રીતે થઈ શકે, એટલે કે આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો, ક્લિયર. ઓકે, હવે ચલો, અદિશ ત્રિગુણાકાર તો જોઈ ગયા, પણ આપણને ખબર છે કે આ સદિશ છે, સદિશ આખી કેવી વસ્તુ છે? તો કે એક્સ વાય અને ઝેડ, એટલે કે ત્રણ અક્ષિસને, એટલે કે અવકાશની અંદર આખા સદિશ ફરતા હોય છે. તો આપણે જોયેલું આગળ કે A ડોટ બીનો ભૌમિતિક નિરૂપણ, એટલે કે જોમેટ્રિકલી મિનિંગ શું થાય? સિમિલરલી, તો કે A ક્રોસ બીનો જોમેટ્રિકલી મિનિંગ શું થાય? તો અહીંયા આપણે વાત કરવાની છે તો કે અદિશ ત્રિગુણાકારનો જોમેટ્રિકલી મિનિંગ શું થાય? ક્લિયર. અદિશ ત્રિગુણાકારનો જોમેટ્રિકલી મિનિંગ શું થાય? તો જુઓ, હવે આપણે જોઈએ છે કે ભૌમિતિક અર્થઘટન કોનું? તો કે A, B અને C નું પેટી ગુણનનું ભૌમિતિક અર્થઘટન શું થાય એની વાત આપણે કરવી છે. ઓકે, ચાલો, તો ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? તો કે A ક્રોસ B એની ડોટ પ્રોડક્ટ C સાથે. આ ક્લિયર. તો એનું ભૌમિતિક અર્થન વાત કરીએ તો કે જે પેટી છે એનું શું લેવાનું છે? તમારે માન લેવાનું. એટલે આનું માન લેશો, એટલે કે આનું માન, એટલે આ કોઈ ધન સંખ્યા આવવાની છે ને? જો અદિશ રાશિ આવશે, આગળ આપણે જોયું તો કે એનો જવાબ શું આવે? પેટી ગુણનનો જવાબ તો કે અદિશ રાશિ આવે. અદિશ રાશિ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, એની ચોક્કસ હોય નહીં. ક્લિયર. ઓકે, તો અદિશ રાશિ ધન પણ હોય અને ઋણ પણ હોય, પણ આપણે માનાંક લઈ લઈએ એટલે શું બની જશે? એ ધન જ બની જશે. તો ચાલો, તો કે જે આ પેટી ગુણનનું માનાંક, પેટી ગુણનનો માનાંક એ શું બતાવે? તો કે ABC સદિશ A સદિશ B સદિશ C સહવસાની બાજુઓ વાળા સમાંતર ફલકનું ઘનફળ શું બતાવે? તો કે સહવસાની બાજુ. સહવસાની બાજુ એટલે કે ધારો કે સમાંતર ફલક કોને કહેવાય? એની પહેલા તો ચાલો, એક ધારો કે આપણી પાસે એક ઘન આપણને આપેલો છે. ધારો કે આ રીતના આ રીતનો એક ઘન છે. તો જુઓ, આ એક છેડો, આ બીજો છેડો અને આ ત્રીજો છેડો, એટલે આ ત્રણેય કેવી કહેવાય? તો કે જો એક બિંદુમાંથી નીકળતા ત્રણ છેડા છે. ત્રણેય કેવા છે? એક બિંદુમાંથી નીકળતા ત્રણ છેડા છે. તો આ ત્રણેય છેડાને કહેવાય સહવસાની બાજુ. આ ત્રણેય છેડાને શું કહેવાય? તો કે સહવસાની બાજુ કહેવાય. ક્લિયર. ઓકે, તો ચલો હવે નેક્સ્ટ જોઈએ તો કઈ રીતે ઘનફળ દર્શાવે એની વાત કરીએ. ઓકે, ચાલો, તો હવે સમાંતર ફલક કીધું છે. જુઓ,
આ તો મેં તમને ખાલી સહવસાની બાજુ સમજાવી, પણ સમાંતર ફલક કોને કહેવાય? એક એવો ઘન લેવાનો છે, એક આપણે એવો ઘન લેવાનો છે કે જે ઘન છે એની 6 બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. એક એવો ઘન જેની 6 બાજુ શું હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. એટલે કંઈક એવો હશે, જુઓ કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ કે ધારો કે ક્લિયર, આ કોઈ તો કે આ શું બની ગયું? તો કે સમાંતર ફલક બની ગઈ. આ એક ઘન જ છે, પણ ઘન કેવો કે જેની 6 બાજુ કેવી છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે નામ આપી દઈએ, અલગ નામ આપીએ એટલે તમને દેખાય. આ એ, આ બી, સી, આ ઓ, આ એ ડેશ, આ બી ડેશ, આ સી ડેશ અને આ ઓ ડેશ. ક્લિયર? ચલો, તો કે હવે વાત કરીએ તો કે આ જે બાજુ છે એને આપણે સદિશ એ કહીએ છીએ. આ જે બાજુ છે એને શું કહીએ છીએ? સદિશ એ. આ જે બાજુ છે એને આપણે કહીએ છીએ તો કે સદિશ બી. અને આ જે બાજુ છે એને આપણે કહીએ છીએ સદિશ સી. વ્યવસ્થિત જોજો તો જ સમજાશે આ વસ્તુ. ઓકે, ચાલો, તો આપણને આ ક્લિયર? ઓકે, તો જે આ નીચેનું જે સમાંતર બાજુ તો છું કોની વાત કરું છું? ઓ એ બી સી. આ જે નીચેનો છે એની વાત કરું છું. એટલે કે આ ઓ એ બી સી. ક્લિયર? ચલો, એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે પાસેની બાજુની ક્રોસ પ્રોડક્ટ. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે એ ક્રોસ બીનું માન. એ ક્રોસ બીનું માન. ક્લિયર? ઓકે, હવે ચાલો જુઓ આગળ કે આ એક હું સદિશ દોરું છું. આ સદિશ કયો થશે? તો કે સદિશ એ ક્રોસ બી. પડી સમજ? આપણે આ લાસ્ટ લેક્ચરમાં જોયું કે કોઈ પણ બે સદિશની ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે, કોઈ પણ બે સદિશની ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે તો પરિણામી સદિશ ક્યાં મળે? તો કે બંનેને લંબ. જુઓ કે આ છે એ આ સદિશ એને પણ લંબ થશે અને આ સદિશ બીને પણ લંબ થશે. ક્લિયર? ઓકે, હવે જુઓ કે આપણને આનું ઘનફળ શોધવું છે. ઘનનું ઘનફળ શોધવું. ધારો કે કોઈ પણ ઘન આપેલો છે, આ ઘન આપેલો છે, જોજો કે આ છેડો એ છે, આની લંબાઈ બી છે, આની લંબાઈ સી છે. તો આપણે શું કરશું કે પેલા નીચેના બેનું, તો કે નીચેના બેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે એ બી જેટલું થશે અને એનો ગુણાકાર કોને યારે કરશું? તો કે આ ઊંચાઈ યારે. તો આની ઊંચાઈ કેટલી થશે? સી. તો આનું ઘનફળ કેટલું બની ગયું? તો કે એ બી સી જેટલું બની ગયું. આ વસ્તુ સમજજો ખાસ. ઓકે, ચાલો, તો હવે નેક્સ્ટ, તો આનું ઘનફળ શોધવું છે તો આપણે શું છે? તો કે નીચેનું જે આ વસ્તુ છે આ એનું તો આપણને ક્ષેત્રફળ મળી ગયું. કેટલું મળ્યું? તો કે એ ક્રોસ બીની માનાંક. ચાલો, તો હવે આપણે એનું ઘનફળ શોધવું. શું કરું કે ક્ષેત્રફળ ગુણ્યા આપણે શું કરી નાખવાની છે? ઊંચાઈ. આનું ઘનફળ કેટલું થશે? ઘનફળ તો કે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ચલો, ક્ષેત્રફળ તો આપણને ખબર છે કેટલું છે? તો કે એ ક્રોસ બી. પણ હવે ગુણાકાર એટલે આપણે સાદા ગુણાકારની વાત કરીએ છીએ, ક્રોસ પ્રોડક્ટની એવી કોઈ વાત કરતા નથી. ક્લિયર? અને ઊંચાઈ એટલે ઊંચાઈ આપણે શોધવાની છે. જો ઊંચાઈ મળી જાય તો આપણને ઘનફળ મળી જાય. ઓકે, ચાલો, તો ઊંચાઈની વાત કરીએ હવે. તો ઊંચાઈ એટલે શું થશે? જુઓ, આ ઘનની ઊંચાઈ કેટલી છે? તો કે સદિશ સીનો એ ક્રોસ બી પરના પ્રક્ષેપની લંબાઈ જેટલી ઊંચાઈ થાય. જુઓ તમે કે આ સદિશ સી છે
એનો પડછાયો કેટલો પડવાનો છે? તો કે આટલો જ પડવાનો છે, આ ઊંચાઈ જેટલો જ એનો પડછાયો પડે. તો સદિશ સીનો એ ક્રોસ બી સદિશ ઉપર જે પ્રક્ષેપ પડે એની જેટલી ઊંચાઈ થશે. તો આ પ્રક્ષેપ કેટલો થશે? આ પ્રક્ષેપ તો કે સદિશ સીનો પ્રક્ષેપ કોની ઉપર પડે છે? તો કે એ ક્રોસ બી. તો એ ક્રોસ બીની સાથે ડોટ પ્રોડક્ટ અને છેદમાં જેની ઉપર પડતો હોય એનું માન, તો કે એ ક્રોસ બીનું માન. ઓકે, ચાલો તો હવે જોઈ તો આપણે શું જોવાનું છે? તો કે એટલે આ શું મળી ગયા આપણને? તો કે આ મળી ગઈ ઊંચાઈ. તો કે ઘનફળ બરાબર તો કે પાયાનું ક્ષેત્રફળ એને ગુણ્યા ઊંચાઈ. પાયાનું ક્ષેત્રફળ કેટલું બનશે? તો કે મોડ એ ક્રોસ બી અને ઊંચાઈ કેટલી થશે? તો કે સી ડોટ એ ક્રોસ બી છેદમાં એ ક્રોસ બીનું માન. એટલે આ એ ક્રોસ બી કટ થઈ ગયા. તો આપણું ઘનફળ કેટલું આવ્યું? તો કે સી ડોટ એ ક્રોસ બી. ચલો આને આ રીતે લખી શકાય ને, એ ક્રોસ બી ડોટ સી. આપણે જોયું હતું કે ડોટ પ્રોડક્ટ છે એ ક્રમના નિયમનું પાલન કરે છે. ડોટ પ્રોડક્ટ છે એ ક્રમના નિયમનું પાલન કરે છે. ક્લિયર? ઓકે, તો ચલો તો આ શું બની ગયું? તો કે સદિશ એ, સદિશ બી અને સદિશ સીનું જો ક્રમ વાઇઝ લખવાના છે, જે ક્રમમાં હોય એ રીતના જ લખવાના, ગમે એમ લખી નાખવાના નથી. જેની ક્રોસ પ્રોડક્ટ હોય એ બે સદિશ પહેલાં લખવાના છે અને જેની સાથે ડોટ પ્રોડક્ટ હોય એ લાસ્ટમાં લખવાના છે. ક્લિયર? જો આ રીતનું આપેલું હોય તો પણ તમારે જેની ક્રોસ પ્રોડક્ટ કોની છે? તો કે એ ક્રોસ બીની ક્રોસ પ્રોડક્ટ છે, તો એને અહીંયા પહેલાં લખવાના છે. ડોટ પ્રોડક્ટ કોની સાથે છે? સી જોડે છે, તો એને છેલ્લે લખવાના છે. એટલે આ ખાસ યાદ રાખજો. તો જો આપણને આ ઘનફળ શું મળ્યું? તો કે ઘનફળ તો કે એ બી સીના પેટી ગુણનનું માનાંક એટલે કે ધન સંખ્યા લેવા માટે. એટલે તમને ખ્યાલ આવી ગયો કે પેટી ગુણન છે, પેટી ગુણન એનું ભૌમિતિક મિનિંગ એટલે કે તમે જો જ્યોમેટ્રિકલી ગ્રાફિકલી આખી વસ્તુ જુઓ તો તમને વધારે ડીપમાં ખબર, કારણ કે આ ચેપ્ટર છે આખું ગ્રાફિકલી વિચારવાનું છે. આ પેપર બેઝ ચેપ્ટર છે જ નહીં. ઓકે, તો પેટી ગુણન છે 3 સદિશનું, એને આપણે જ્યોમેટ્રિકલી એટલે કે અવકાશમાં વિચારીએ, ભૌમિતિકની દ્રષ્ટિએ જોઈએ તો એ શું દર્શાવે કે ત્રણેય સદિશ સહવાસની બાજુવાળા સમાંતર ફલકનું ઘનફળ દર્શાવે. ઓકે, અને સમાંતર ફલક કોને કહેવાય એ પણ હમણાં આપણે જોયું. કોને કહેવાય સમાંતર ફલક? કે એક એવો ઘન આપણે જોઈ ગયા કે આમ લંબચોરસ, ચોરસ, આજુબાજુ બધું હોય એને ઘન કહેવાય, ઓરડો સામાન્ય ભાષામાં કહીએ. પણ આ એક એવા ઘનની વાત કરવાની છે કે જેની દરેક બાજુ શું હોય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, એને કહેવાય સમાંતર ફલક. ક્લિયર? ઓકે, તો ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે આપણે ત્રિગુણન જોયું, મીન્સ કે આપણે પેટી ગુણન જોયું, પણ પેટી ગુણન ગણવાનું કઈ રીતે? તો ચાલો વાત કરીએ. તો એને ગણવાની રીત બહુ સિમ્પલ છે, જે જોઈ ગયા છીએ. ઓકે, ધારો કે આપણને સદિશ એ આપેલો છે, A1 I કેપ પ્લસ A2 J કેપ પ્લસ A3 K કેપ. સિમિલરલી સદિશ બી આપેલો છે, તો કે B1 I કેપ પ્લસ B2 J કેપ પ્લસ B3 K કેપ. સિમિલરલી સદિશ સી આપેલો છે, તો કે C1 I કેપ પ્લસ C2 J કેપ પ્લસ C3 K કેપ. ક્લિયર? તો
એ બી અને સીનું પેટી ગુણક તો આ રીતે જુઓ, એક નિશ્ચય એકમાં લખવાનું છે. નિશ્ચય એક તો આપણને ખાસ આવડે છે. તો પહેલાં કોણ છે? એ. જે પહેલાં હોય એ પ્રથમ આર લેવાની છે. તો પ્રથમ આર કઈ થશે? તો કે A1 A2 A3 A1 A2 A3 ક્લિયર. ચલો દ્વિતીય તો કે બીજું કોણ છે? તો કે બીજું બી છે, સદિશ બી. તો સદિશ બી દ્વિતીય એટલે બીજી આર લેવાની છે. તો કે B1 B2 B3 અને ત્રીજું કોણ છે? તો ત્રીજું સી છે. તો કે ત્રીજી આર C1 C2 C3. જો એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની છે, જે પહેલું હોય તે પ્રથમ આર, જે બીજું હોય તે દ્વિતીય આર અને જે ત્રીજું હોય એ તૃતીય આર. આ રીતે લખીને અને આ નિશ્ચયકને આપણે શું કરવાનું છે? તો કે આને સોલ્વ કરવાનો છે. એ તો બહુ સિમ્પલ છે ને તમને આવડે પણ છે. ક્લિયર. તો આ જે જવાબ આવશે, આનો જે આન્સર આવશે એ આન્સરને શું કહેવાય? તો કે આ ત્રણ સદિશનું પેટી ગુણન. અને તમને ખબર છે કે નિશ્ચયકનો આન્સર કોણ આવશે? તો કે એક સંખ્યા જ આવશે. એટલે કે એનો જવાબ શું આવવાનો છે? એક અદિશ જ આવવાનો છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ તો આનું એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે સદિશ એ આપેલો છે. સદિશ એ તો કે 4i કેપ -3j કેપ પ્લસ કે. સદિશ બી આપેલો છે 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ કે કેપ. અને સદિશ સી આપેલો છે 3i કેપ -j કેપ પ્લસ 2k કેપ. ચલો તો આપણને એ બી અને સી એક વસ્તુ રહી ગઈ, જો હું તમને ફરીથી સમજાવી દઉં અહીંયા. કે જો તમે આ મિસ્ટેક કરશો, આપણે જોયું હતું કે નિશ્ચયક ચેપ્ટરમાં કે બે હારની અદલા બદલી કરવામાં આવે, બે હારની પરસ્પર અદલા બદલી કરવામાં આવે તો જવાબ બદલી જાય, એટલે કે ઋણ આવી જાય. એટલે જો આ માગેલું હોય શું? તો કે ABCનું પેટી ગુણન, તો જે ક્રમમાં માગેલું હોય ને એ ક્રમમાં જ તમારે હાર ગોઠવવાની છે. ભૂલથી પણ ઉલટી સુલટી નથી ગોઠવવાની. તો જો જવાબ 3 આવતો હશે, MCQમાં જવાબ 3 આપેલો હશે, અને જો તમે મિસ્ટેક કરશો તો તમારો જવાબ -3 આવશે. એટલે માર્ક્સ મળશે ને. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની છે. ઓકે ચાલો, તો ABCનું પેટી ગુણન કરવાનું છે. તો ચલો પહેલાં કોણ છે? એ. તો એ કેટલું છે? તો કે 4 - 3 1 4 - 3 1. બીજું કોણ છે? તો કે બી. બી કેટલું છે? 3 2 -1 3 2 -1. ત્રીજું છે સી. તો સી કેટલું છે? 3 -1 2. તો આને સોલ્વ કરીએ તો પહેલાં 4, આ બંનેનો ગુણાકાર 4, એમાંથી બાદબાકી કરીને આ બંનેનો ગુણાકાર, તો કે 4 × 4 - 1 પ્લસ સિમિલરલી તો કે આની માટે તો કે માઇનસ છે એટલે કે +3 અને 6 + 3. આ તમે સોલ્વ કરી નાખજો એટલે તમને આવડી જશે. +1 -3 -6 તો કે ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 12 + 27 - 9 ઇઝ ઇક્વલ ટુ 30. તો આ શું મળી ગયું? તો કે ABC નું પેટી ગુણન 30 થાય. ધારો કે એમ કીધું હોય કે ABC સદિશવાળા સમાંતર ફલકનું ઘનફળ, તો સમાંતર ફલકનું ઘનફળ પણ કેટલું થાય? તો કે એ પણ 30 થાય. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. અને આની જે ઘણી અલગ બીજી પ્રોપર્ટી પણ છે, મીન્સ કે એના પેટી ગુણનના ગુણધર્મો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ખાસ યાદ રાખવાનો છે. ઓકે.